खुशियों से हर कोई नाचता है, सबने घर घर में दीपक जलाए। काट बनवास 14 बरस का, आज राम अयोध्या में आए। खुशियों से हर कोई नाचता है, सबने घर घर में दीपक जलाए। काट बनवास 14 बरस का, आज राम अयोध्या में आए। खुशियों से हर कोई नाचता है। आज दुल्हन की तरह सजी है राम जी की अयोध्या, ये देखो। आज दुल्हन की तरह सजी है राम जी की अयोध्या, ये देखो। लग रहा जैसे आज दिवाली, लग रहा जैसे आज दिवाली। दीप चारों तरफ जगमगाए। खुशियों से हर कोई नाचता है, सबने घर घर में दीपक जलाए। काट बनवास 14 बरस का, आज राम अयोध्या में आए। खुशियों से हर कोई नाचता है। राम जी जैसा कोई नहीं है, जिसने मर्यादा हर एक निभाई। राम जी जैसा कोई नहीं है, जिसने मर्यादा हर एक निभाई। रीत रघुकुल की सब जानते हैं, रीत रघुकुल की सब जानते हैं। प्राण जाए वचन पर न जाए। खुशियों से हर कोई नाचता है, सबने घर घर में दीपक जलाए। काट बनवास 14 बरस का, आज राम अयोध्या में आए। खुशियों से हर कोई नाचता है। उनका हनुमान कल्याण करते, राम जी का जो गुणगान करते। उनका हनुमान कल्याण करते, राम जी का जो गुणगान करते। शर्मा केशव हुए धन्य दोनों,
शर्मा केशव हुए धन्य दोनों, हर घड़ी राम का नाम ध्याए। खुशियों से हर कोई नाचता है, सबने घर घर में दीपक जलाए। काल वनवास 14 बरस का, आज राम अयोध्या में आए। खुशियों से हर कोई नाचता है। कौशल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। 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 चरण तणु चरणामृत लઈને प्रेमे पाय पखाणू रे। चरण तणु चरणामृत लઈને प्रेमे पाय पखाणू रे। कौशल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। कौशल्याना कुंवर तमारी आरती रोज उतारू रे। सरयो जळती स्नान करावू तिलक करू रूपाळू रे। सरयू जळती स्नान करावू तिलक करू रूपाळू रे। सरयो जळती स्नान करावू तिलक करू रूपाळू रे। सरयू जळती स्नान करावू तिलक करू रूपाळू रे।
કાગમુનિનું રૂપ લઈને રાઘવને રમાડું રે. કાગમુનિનું રૂપ લઈને રાઘવને રમાડું રે. કાગમુનિનું રૂપ લઈને મારા રાઘવને રમાડું રે. કાગમુનિનું રૂપ લઈને રાઘવને રમાડું રે. શબરી થઈને સામે બેસું મીઠા બોર જમાડું રે. શબરી થઈને સામે બેસું મીઠા બોર જમાડું રે. એવા કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે. મંગલ મૂર્તિ રામજીની જોઈને અંતરમાં હર ખાવું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે. પુરુષોત્તમ કહે દાસ બનીને ચરણ કમળ હું ચાહું રે. એ પુરુષોત્તમ કહે દાસ બનીને ચરણ કમળ હું ચાહું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. એ ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. બોલો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. બોલો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ જય 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 સીતારામ. દશરથ નંદ દુલારે રામ. સીતારામ જય સીતારામ. દશરથ નંદ દુલારે રામ. બોલો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. હે બાપા રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. બાપા રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. બાપા રામ 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 ગુરુ રામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. બાપા રામ 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 હરે રામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. બાપા રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. બાપા રામ 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 ગુરુ રામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. બાપા રામ 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 હરે રામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાનું નાણું, આ બધું અને એનો ઉપયોગ કરી અને જે આજે આપણે આ માહોલ બનાવ્યો છે, બરાબર, અને આ પ્રસંગને આપણે ઉજળો બનાવ્યો, તો આખા જ ગામની જ્યારે આ કાર્યક્રમ આપણે બનાવવાનો હતો ત્યારે પહેલી મિટિંગ આપણે 28/12 કરેલી અહીં રામજી મંદિર ચોકમાં, અને એ વખતે સમસ્ત આખા જ ગ્રામજનોએ આ સલાહ સૂચન કરી અને જેને જે સલાહ આપી, સૂચન આપ્યું, એના અનુસંધાનમાં આપણે આખો કાર્યક્રમ બનાવ્યો. અને એ કાર્યક્રમની અંદર કરવામાં આવેલ જે કાર્યક્રમ આપણે આજે માણ્યો 2 દિવસ, એ સમગ્ર કાર્યક્રમની આપણે રૂપરેખા એ દિવસે તૈયાર કરેલી. હવે આ કાર્યક્રમને પાર પાડવો હોય તો ક્યારે પડે? જ્યારે આમાં દાનની જરૂર પડે, સમયની જરૂર પડે, શક્તિની જરૂર પડે. આ ત્રણેયનો સમન્વય આજે અહીંયા આપણે જોવા મળ્યો. તો જેને યથાશક્તિ કહેવાય છે કે યથાશક્તિ તથા દાનમ, દાનના નામે કોઈ દાવા હોય નહીં. દાન એ જ્યારે વારે ઘડીએ જરૂર પડે છે દાતાઓની, પણ આપણે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય, કોઈ પણ પ્રસંગ કરવો હોય તો દાતાઓની જરૂર પડે. તો દાતાઓએ જે ઉદાર હાથે આજે આ કાર્યક્રમની અંદર પોતાનું દાન આપ્યું, બરાબર, કોઈ વ્યક્તિએ પોતાનો સમય આપ્યો, કોઈ વ્યક્તિએ પોતાની શક્તિ આપી, કોઈ વ્યક્તિએ પોતાની બુદ્ધિ આપી અને બુદ્ધિથી આપણને પ્રેરણા આપી, અને બધું કરીને આજે આપણે આ માહોલ ઊભો કરી શક્યા છીએ. તો હવે દાનમાં કેવું છે કે ભાઈ દરેકે કોઈને રોકડ દાન આપ્યું, કોઈને યથાશક્તિ, કોઈને 5 રૂપિયા આપ્યા, કોઈને 25 આપ્યા, કોઈને 25,000 આપ્યા, કોઈને 50,000 આપ્યા. જેવી જેની શક્તિ હતી એવી રીતે સૌએ, સમસ્ત ગ્રામજનોએ આમાં રોકડ દાન આપ્યું છે. પ્રસંગના અનુરૂપ જે દાન મળ્યું એમાં કદાચ હું થોડી જોખી કરી લઉં, બરાબર. હવે માનો કે ભાઈ આપણા પ્રસંગને પાર પાડવા માટે ભોજનની જરૂર પડી, બે ટંક આપણે જે ભોજન કર્યું, તો એ ભોજનમાં માનો કે બપોરના ભોજનના દાતા પટેલ મેનાબેન શોભાભાઈ જેઠીદાસ પરિવાર હતા. એ સમગ્ર પરિવારનો હું આપણા આખા જ ગામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. બીજું કે આપણે જે અત્યારે સોજે જે આપણે ભગવાનનો પ્રસાદ લીધો, એ આપણે સમસ્ત ગ્રામજનોએ ભેગા મળી અને આપણા પ્રસાદ લીધો, તો હું સમસ્ત ગ્રામજનોનો ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. આવી રીતે આપણે જો બધા ભેગા મળી અને કાર્યક્રમ કરીશું તો મારું માનવું એવું છે કે કોઈ કાર્યક્રમમાં ઉણપ નહીં આવે અને આપણો કોઈ કાર્યક્રમ ઊભો નહીં રહે, એવું મારું માનવું છે. બીજું કે ભગવાનનો અન્નકોટ આજે જે આપણે પ્રસાદી લીધી અને આજે આપણે દારૂખોનું જે શોભાયાત્રામાં ફોડ્યું, તો એ દારૂખોનાના અને અન્નકોટના દાતા પટેલ ચંપાબેન અરગોનભાઈ લક્ષ્મણદાસ પરિવાર તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે ગરબામાં આજે આપણે અત્યારે જે ગરબા ગઈ રહ્યા છીએ, એ ગરબામાં નાસ્તાના દાતા પટેલ રમેશભાઈ પ્રહલાદભાઈ ઉર્ફે રઘુ, એના તરફથી મળે છે, પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. 1008 દીવડાની જે દીપમાલા છે એમાં ઘી, તેલ, કોળીઓ જે જરૂર હતી એ તમામ પટેલ અંબાલાલ ગોડાલાલ પરિવાર તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે આજે આપણે પાણીની જે સગવડ કરી શોભાયાત્રામાં, માણસ નાનો છે પણ તમે જુઓ એની વિચાર શક્તિ કેટલી ઊંચી છે. માણસ નાનો છે, એના પાસે પૈસા નથી, પણ એનું પોતાનું સાધન વાપરી અને આજે આપણને પાણી પૂરું પાડ્યું. એવા રાવળ રમેશભાઈ, અરે ભાઈ મહેન્દ્રભાઈ સગનભાઈ, હું એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હા, ઉર્ફે બલો કહીએ છીએ આપણે, એને જે એની શક્તિ પ્રમાણે આપણે આજે સહયોગ આપ્યો, તો આપણે કોઈ પણ વ્યક્તિના ગુણગાન ગાવા જોઈએ અને કદર પણ કરવી જોઈએ. બીજું કે જે આપણે આ 2 દિવસ આપણો પ્રસંગ માણ્યો, હવે તમે જુઓ ગામની સફાઈ, સ્વચ્છ, કેટલું સુંદર અને ગામ સ્વચ્છ બનાવ્યું. આ ગામની સફાઈ કરવી એ નાની સૂની વાત નથી. આપણે ઘેર આપણા ઘર ઓગણો કચરો વાળવો હોય ને તો એ હાવેડી પકડતા શરમ આવે, બરાબર, અને કે નહીં વાળો કાલ વાળીશું. પણ આ પ્રસંગને સુંદર અને સારો બનાવવા માટે
ગામની સ્વચ્છતાની ખૂબ જરૂર પડે. તો આ ગામ જે ચોકમાં સમસ્ત ઊભો રોડ અને આજુબાજુ જે આપણે પ્રદક્ષિણા કરી એ તમામ રસ્તાઓ જે સાફ સફાઈ કરવાનું જે અભિયાન પકડ્યું હતું, બીડું પકડ્યું હતું, એ આપણા જ ગામના આગજા જગદીશભાઈ ખુશાલભાઈ એને આખું ગામ સ્વચ્છ કરી આપણને આપ્યું. એ બદલ હું ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. આ તમામ દાતાશ્રીઓ, ચાહે રોકડ દાતા હોય, ચાહે ભોજન દાતા હોય, કે ચાહે પ્રસંગના અનુરૂપ, કાર્યક્રમના અનુરૂપ કોઈ પણ દાન મળ્યું હોય, એ તમામ દાતાશ્રીઓનો અને સમસ્ત ગ્રામજનોનો હું એક આપણા બધાના વતીથી દિલથી અંતઃકરણપૂર્વક એમનો આભાર માનું છું અને એમનો ધન્યવાદ આપું છું. અને ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરું કે એમનો પરિવાર સુખી રહે અને એમના ઘેર લક્ષ્મીના ભંડાર ભર્યા રહે, એવી ભગવાનના ચરણોમાં વંદના સાથે પ્રાર્થના કરું છું. હવે આપણે આપણે કાર સેવકોનું સન્માન હજુ સનાભાઈ આવ્યા નથી. હું એમની રાહ જોઉં છું. 5 મિનિટ એ આવે પછી આપણે એમનું હવે આ કાર્યક્રમને આપણે સુંદર બનાવવા માટે આપણા રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અને મહોત્સવના આયોજનમાં અને મહોત્સવને દીપાવવા માટે આખા જ ગામના સમસ્ત ગ્રામજનો હાજર રહી અને પોતાની આવડત અને શક્તિ પ્રમાણે અથાગ મહેનત કરી સાથ અને સહકાર આપ્યો. આખા જ ગામની એકતાનું દર્શન કરાવ્યું છે. તમે જુઓ, આજે આપણે દરેક કોપ આખા જ ગામ ખભે ખભો મિલાઈ આજે આપણો આ પ્રસંગ પાર પાડ્યો છે. બરાબર, આ પ્રસંગને 4 ચાંદ લગાવી દીધા છે આપણે બધા ભેગા થઈ. સુંદર અને સારી રીતે પાર પાડવા માટે યથાશક્તિ દરેકે પોતપોતાની રીતે સહકાર આપ્યો. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે આ પ્રસંગને પાર પાડવા માટે આયોજનમાં કદાચ કોઈ ભૂલ રહી ગઈ હોય, આયોજકો બધા આપણા છોકરા જ છે, આપણા ગામના વડીલો, યુવાન મિત્રો, આ બધાએ ભેગા થઈ અને આયોજન કર્યું છે. પણ તે છતાંય કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય, અથવા કોઈ આયોજક ભાઈઓ દ્વારા કોઈને કદાચ કંઈ કહેવાયું હોય કદાચ કડક શબ્દોમાં, તો સર્વે આયોજક ભાઈઓ તમારા છોકરા છે, તમારા બાળકો છે એમ માની અને એમને માફ કરજો. અને સર્વે આયોજક ભાઈઓ તમારી પાસે ક્ષમા યાચના માગે છે. બીજું કે આજે રામ ફોટો અત્યારે જે આપણે અહીંયા ચોકમાં ફરતો છે, એ રામ ફોટો આપણા રામભાઈ સુથાર, રામભાઈ અમૃતભાઈ સુથાર તરફથી આ બનાવવામાં આવેલો છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બધા સુથાર ભાઈઓ ભેગા થઈને આ બનાવેલું છે. તો દરેક સુથાર ભાઈઓનું આપણે ગામ, આખું ગામ એમને આપણા આભાર માનીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. બીજું કે આ મંડપ જે રસોડામાં મંડપ બાંધ્યો હોય અને એની જે સેવા કરી એનો એક પણ રૂપિયો આપણે રઘાએ લીધો નથી. રમેશે એ ફ્રી ઓફ બાંધી આપ્યો છે. તો હું રમેશનો પણ ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. અને આ જે ડેકોરેશન તમે જોઈ રહ્યા છો, ભલે આપણે કદાચ ચાર્જ આપવાનો છે, કોઈ મફત આપણે કરવાનું નથી, ચાર્જ આપવાનો છે, પણ આટલું સુંદર અને સુશોભિત ડેકોરેશન કર્યું એ બદલ ઉમિયાનગરના છોકરા જે ગોલી, સંકેત, પછી પેલો એ માળી ભાઈ સંકેત, એમની ટીમ, એ દરેક ટીમનો હું આપણા ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે કદાચ આજે આપણે થોડુંક કડક કદાચ થયા છીએ, કદાચ કોઈને એવું લાગ્યું હોય કે આપણા આયોજન માટે, આયોજનની વ્યવસ્થા માટે જે જમણવારમાં આપણે ટિફિન વ્યવસ્થા કરી, બરાબર, એમાં કદાચ કોઈને એવું લાગ્યું હોય કે ભાઈ ચાલી શકાયો હોય અને કદાચ કોઈકને ટિફિનનો પાસ આપણે ના આપ્યો હોય અને કદાચ કોઈને ખોટું લાગ્યું હોય, તો વ્યવસ્થાના ભાગરૂપે આપણા આયોજક ભાઈ છોકરાઓએ આયોજન કરેલું છે. તો એમાં તમે એમને દોષ ના દેતા,
એમને માફ કરજો. એ આયોજનના ભાગરૂપે જ આપણે આયોજન કરેલું છે, તો એવી કોઈ તમે મનમાં એવી ના રાખતા. અને આ રહ્યું આયોજન, બહુ મજા આવી. આજે જમણવાનો જે પ્રસંગ આપણે પાર પાડ્યો ને એ બહુ મજા આવી. એટલે આપણે જરૂર છે એમને ટિફિન પાસ આપ્યા જ છે, એવું કોઈ નથી કે નથી આપ્યા. તો કદાચ કોઈને કદાચ રહી ગયું હોય અને ટિફિન ના મળ્યું હોય તો આયોજક ભાઈઓને તમારા જ છોકરા માને ક્ષમા કરજો. અને આ છોકરા આયોજક ભાઈઓ તમારા આગળ ક્ષમા યાચના માગે છે. બીજું કે સમગ્ર ગામ આખજની અંદર વાહે વાહે એટલે નાકે નાકે જે તોરણ આસોપાલવનો તોરણ બાંધવામાં આવ્યો એ આપણા પરમાર ભાઈઓ એટલે કે હરિજન ભાઈઓ દ્વારા બાંધવામાં આવેલ છે. તો હું એમનો પણ આખા જ ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ફરીથી હું આખા જ ગામના સમસ્ત ગ્રામજનો જે અવસરને દીપાવવા પાછળ આટલું સુંદર આયોજન કરી અને આયોજનને પાર પાડ્યું એ બદલ સમસ્ત આખા જ ગ્રામનો આભાર માની અને એમનો દિલથી જ ધન્યવાદ આપીએ છીએ. સમસ્ત આખા જ ગામ આજે રામમય બની ગયું, રામમય માહોલ બની ગયો. અને આજે કે આપણે આનંદ લીધો છે એની તો વાત જ ના થાય. મને તો બહુ મજા આવી. કદાચ તમારે બધાને મજા આવી હોય તો ખબર નહીં, પણ મને તો મજા આવી હતી. એટલે દરેકને મજા આવી છે. આ તો મારો કહેવાનો ભાવ, આખું ગામ આપણું આખ જ આજે રામમય બની ગયું અને દરેકે પોતપોતાની રીતે જે આનંદ લીધો, બહુ મજા આવી. પટેલ પ્રવીણભાઈ સનાભાઈ અંબાલાલ, પ્રવીણભાઈ સનાભાઈ અંબાલાલ ઉફે ગગો, જો હોય ત્યાંથી અહીંયા આવી જાય ચોકમાં. તો એક કામ કરીએ, આપણે અત્યારે 4 જણને આપણે સન્માન કરી લઈએ અને કદાચ એ વચમાં આવશે તો આપણે લઈ લઈશું, એવું કરીશું. કદાચ આપણે કોઈ ખોટી ટાઈમ ના થાય. હું જે નામ બોલું આપણા આયોજક ભાઈઓ, હવે આયોજક જે કાર સેવકો, હું થોડી વિગત આપું કાર સેવકો માટેની. આ કાર સેવકો આજે આ 5 ભાઈઓ, પટેલ પ્રભુદાસ પોપટદાસ, પછી પટેલ ભોગીલાલ હીરાભાઈ, આમના ભાઈ અશોકભાઈના ભાઈ ભોગીલાલ, વિષ્ણુભાઈ સોમદાસ, કનુભાઈ અંબાલાલ વિઠ્ઠલદાસ અને રાજુભાઈ કાળાભાઈ અંબાલાલ. આ 5 સેવકો 1992ની સાલમાં જ્યારે મસ્જિદ તોડી અને મંદિર બનાવવાની શરૂઆત કરી એ વખતે આ 5 સેવકો ત્યાં અયોધ્યા ગયા હતા. અને એમને જે તકલીફ વેઠી છે એ અમને જ્યારે કીધી તો આપણો રૂવાટો ખડો થઈ જાય હોભળવાથી. એમને તો જાતે તકલીફ વેઠી છે અને કાર સેવકો જે પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનના ફળ સ્વરૂપે આજે રામ મંદિર નવું નિર્માણ થઈ ચૂક્યું છે. તો આપણી ફરજ, નૈતિક ફરજ છે કે આપણે એમનું સન્માન કરવું પડે. આ 5 સેવકોનું સન્માન મહેસાણામાં કરવામાં આવ્યું છે. આજે બપોરે 2 વાગે આ 5 સેવકોને મહેસાણામાં બોલાયા હતા અને મહેસાણામાં એમનું સન્માન કરવામાં આવ્યું. દરેક કાર સેવકોને તાલુકા લેવલે, જિલ્લા લેવલે દરેક કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. તો આપણે આપણા ગામના, આપણા જ દીકરા, આપણા જ ભાઈ, તો આપણે કેમ સન્માન ના કરીએ? તો આપણે એમનું સન્માન કરીશું. હું નામ બોલું એ પ્રમાણે ઝડપથી અહીંયા હાજર થજો. હવે પ્રભુદાસનું સન્માન પટેલ ગોડાભાઈ કેશવલાલ ફુલહારથી સન્માન કરશે. ગોડાભાઈ કેશવલાલ અને અમૃતભાઈ જેઠીદાસ સાલ આપી સન્માન કરશે. આપણે તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું. આ કાંઈ નાની સૂની વાત નથી, આ બહુ મહાન વાત છે. બોલ શ્રી જયરામ, બોલ શ્રી જયરામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.
ચંદ્ર ભગવાન કી. બીજા નંબરે વિષ્ણુભાઈ સોમદાસ, એમનું સન્માન પ્રજાપતિ રાજુભાઈ અરગોનદાસ છે. ભાઈ પ્રજાપતિ રાજુભાઈ અરગોનદાસ. નહીં કને લખ્યું ઓ કીધું તું રાત તો પેલા હા હળો હા તે જ કરું. હા હા જોશી અંબાલાલ રમણલાલ, જોશી અંબાલાલ રમણલાલ આવી જાય અને ફુલહારથી વિષ્ણુભાઈ સોમદાસનું સન્માન કરશે અને અશોકભાઈ અંબાલાલ સાલથી સન્માન કરશે વિષ્ણુભાઈ સોમદાસનું. જય જય શ્રી રામ. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. હવે ત્રીજા નંબરે ભોગીલાલ હીરાભાઈ, જેઓ અમેરિકા છે, હાજર નથી, તો એમના ભાઈ અશોકભાઈ હીરાલાલનું સન્માન સુથાર કલ્પેશભાઈ અમૃતભાઈ રોમો ઉર્ફે અને રબારી જીવણભાઈ હા. હવે કલ્પેશ ફુલહાર પહેરાવે અને જીવણભાઈ સાલ ઓઢાડી સન્માન કરશે. પેલા જતા રહો ભાઈ. હા પેલા હાર પહેરાવો. લીધું લીધું. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. લઈએ હવે આવો. હવે ચોથા નંબરે કનુભાઈ અંબાલાલ વિઠ્ઠલદાસ, જે અમેરિકા છે, હાજર નહીં, એટલે એમના પરિવારમાંથી, એટલે એમને જે મને નામ આપ્યું કે ભાઈ અમારા ભીખા કાકાને દેવતાને ઊભા કરજો, તો ભીખાભાઈ મણીલાલનું સન્માન બાહુભાઈ કેશવલાલ, રાવળ મહેન્દ્રભાઈ સગનભાઈ, બાહુ કાકા ઊભા એક મિનિટ, રાવળ મહેન્દ્ર સગન ફૂલહાર પહેરાઈ સન્માન કરશે અને બાબુ કાકા સાલ ઓઢાડી સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. એટલે ભાઈ પેલો ગગો આવ્યો, ગગો હા. તો આપણે ભાઈ એક કાર સેવકનું સન્માન બાકી રહી ગયું છે, એ આપણે કદાચ ચાલુ ગરબામાં આવે, બોલાવી લઈએ છીએ આપણે. તારે ગરબા ચાલુ થાય તો બે વ્યક્તિ હાજર રહેજો, જયેશભાઈ મોહનભાઈ અને પરમાર જગદીશભાઈ ખુશાલભાઈ. આ બે વ્યક્તિ તો જતા નહીં, બરોબર. આ બે વ્યક્તિ હાજર રહીને એમનું સન્માન કરશે, આપણે બોલાવી લઈએ છીએ ભાઈને અને આપણે ચાલુમાં સન્માન કરી લઈશું. આપણી પ્રણાલિકા મુજબ સન્માન કર્યું, કાર સેવકોનું સન્માન કરવું એ ખરેખર આપણા ભાગ્યની વાત છે અને આપણી નૈતિક જવાબદારી છે. આજે આપણે એમની જવાબદારી પૂરી કરી. હવે આપણે ગરબા ગાઈશું. જો સુધી મન કે અને જો સુધી તમારે ગરબા ગાવા હોય ત્યાં સુધી ગરબા ગાવાની છૂટ, બરાબર. કોઈને ઘેર જવાનું નહીં. 100 વાગે કે 5 વાગે બધું ચા પાણી નાસ્તાની ફૂલ સગવડ સાથે રાસ ગરબાનું આયોજન કર્યું છે. કોઈએ ઘેર જવાનું નહીં. આ પ્રસંગ વારે ઘડીએ મળશે નહીં. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની અયોધ્યાની અંદર ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજના દિવસે થયું. અને ખાલી અયોધ્યામાં નહીં પણ આખા ભારતના તમામ ગામમાં, તમામ ખૂણે ખૂણે અયોધ્યા જ બની ગયું છે ભાઈ. ખૂબ રામમય આખો માહોલ બની ગયો છે. અને એ માહોલ વચ્ચે આજના દિવસમાં કોઈ પણ માણસે કોઈ પૈસાનું વિચાર્યું નથી. બસ મન મૂકીને પૈસા વાપર્યા છે રામના નામ પાછળ. અને આખા જ ગામે પણ
પોતાની દરેક માણસની યથાશક્તિ પ્રમાણે જે યોગદાન આપ્યું છે એ બદલ ફરી એક વખત અમારા ગ્રુપ વતી દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મારું કહેવું તો એવું છે કે આખા જ ગામની અંદર જેટલા પણ પ્રસંગ ઉજવાય ને ભાઈ, એમાં કાકાએ કીધું કે દાતાઓની જરૂર પહેલા પડે, પણ દાતાઓની તો જરૂર પડે જ છે, સાથે સાથે એક સ્વયંસેવક મિત્રોની પણ જરૂર પડે છે. કેમ કે પૈસો તો તમારી જોડે હશે, પણ એની પાછળ મહેનત કરવાવાળો માણસ બહુ ઓછા મળે. પણ આજે કોઈ બધાએ પોતપોતાનું સમજીને જ આ રામમય માહોલમાં પોતાનું યોગદાન આપ્યું છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને વધારે ટાઈમ ના લેતા અહીંયાની ગરબાની શુભ શરૂઆત કરવી છે. પણ આવેલા દરેક મહેમાનોનું, વડીલોનું, માતા બહેનો, દીકરીઓનું અમારું જલારામ ઓર્કેસ્ટ્રા મીનાબેન ઠક્કર, જોલીબેન ઠક્કર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું રાજ લિંબાચિયા અને અમારી કૃષ્ણા રિધમિસ્ટ ગ્રુપ આવેલા દરેક મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અમારો અવાજ તમારા કાન સુધી નહીં પણ તમારા હૃદય સુધી પહોંચાડતું હોય એવું અમારું મહેસાણા બંગલાનું પ્રખ્યાત સાઉન્ડ એટલે કે મહાકાળી સાઉન્ડ પણ આવેલા દરેક મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જયકારો કરવો પડે. ત્યારબાદ જમણી હુંડવાળા ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના કરીને આજના ગરબાની શરૂઆત કરીશું. ત્યારે બધાએ બંને હાથ ઊંચા કરીને જયકારો કરવાનો છે. બોલ શ્રી રામચંદ્ર ભગવાનની જય. બારી કુળ દેવી ઉમિયા માતની જય. બારી ખોડિયાર માતની જય. બારા ભોગા મહારાજની જય. દ્વારિકાધીશની જય. રામદેવ પીરની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મારી ખોડલી આવી આખજ દી મારી મહાકાળી માયા આવી નવરાત્રિ રમવા કેવા કેવા વિશેમાં મારી કેવા કેવા વિશે તારી હાથે મીના કણા જડો કે તારી લટુ મોકળી લાભીમાં તારી લટુ મોકળી લાભી ઝડર ઝાલર વાગે ખનન કાવી વડી વાળી બણીધર મોગલ રમવાયાવો માં હમ જાની મારી ઉમિયામાં રમવાયાવો
હો આસમાની ઓઢણીમાં આસમાની ઓઢણીમાં ટપકિયાની ગગન કેરે માંડવે આવી અરબિયાળી મંદિરના બારણા ઉગાડવા ગગન કેરે માટી આવી મારે તાની રાત આવી નારે તાની રાત હા મારા ઢોલીડા
લાવીશું દિવાળા રે. ગણપતિ મારા દેવારી દિવ્ય દુદાણારી શ્રી શક્તિના લાડ કહેવાયા લાવી સુરવાળા સીધીના દેવ દુલારા લાવીશું દિવાળા રે. જય ગજાનંદ, જય ગણેશા. શક્તિના લાદક વાયા લાવીશું દિવાળા રે. જય શ્રી રામ. અમારું આખર અને અહીંયા
ગરબાની શુભ શરૂઆત થઈ ગઈ છે માટે હજી પણ જેટલા માતા બહેનો દીકરીઓ જે આપણા ગામના સાઈડમાં બેઠા છે વચ્ચે બેઠા છે બધાને નમ્ર વિનંતી કે આવું ટાણું બીજી વખત નહીં મળે. તમે નવરાત્રિમાં રમશો ને દિવાળીમાં રમશો મેરેજ સિઝનમાં રમશો પણ ભગવાન શ્રી રામનો આવરુડો મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે અયોધ્યા તો ના જઈ શકીએ પણ રામના નામના બે ગરબા અને રામ નામના અહીંયા આગળ બે ઉચ્ચારણ કરી લઈએ ને તો એ અયોધ્યા બરોબર છે. માટે જેટલા પણ મારી બહેનો જે વચ્ચે બેઠા છે સાઈડમાં બેઠા છે એ બધાને નમ્ર વિનંતી કે દરેક જણા ગરબાની લાઈનમાં જોડાઈ જાઓ અને આજની આ ગરબાની રાતને રઢિયામણી બનાવી દો. તો દરેક જણા ગરબાની લાઈનમાં જોડાઈ જાઓ ગરબાની શોભા વધારો. એ હાલો
ધન્ય મારું જોગણી ગાય જોગણી
સમય આવે સુખનો જ્યાં જગતી હાથી જોડે અંધારામાં પડે છાયો પણ સાથી છોડે જગતી હાથી જોડે અંધારામાં પડે છાયો પણ સાથી છોડે વખતે આવે વહમો સૌ થાય રે પરાયા વખતે આવે વહમો સૌ થાય રે પરાયા બધું જાણે વાંચતા મેળાતી નથી માયા બધું જાણે વાંચતા મેળાતી
આપ સૌ ભેગા મળ્યા છે એવા પુરુષોત્તમ એવા અમારા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજનો દિવસ અને જેના પ્રસંગે આપ સૌ અને અમે ભેગા મળ્યા છીએ એ રામજીને યાદ કરવા છે ત્યારે હું શ્રી રામ जानकी बैठे हैं मेरे सीने में खुशी राम जानकी बैठे हैं मेरे सीने में जय श्री राम मुझको गिरती नवई बबना यश चाहिए राम के नाम का मुझको रस चाहिए मुझको गिरती नवई बबना यश चाहिए राम के नाम का मुझको रस चाहिए सुख मिले सुख मिले सुख मिले इस चरणों को छूने में सुख मिले इस चरणों को छूने खुशी राम जानकी बैठे हैं मेरे सीने में खुशी राम जानकी बैठे हैं मेरे सीने में
બંગલા આ મારું મહાકાળી ચાઉલા વિદેશી ઢોલ વાગે વાલા વાડીને કડિયા રે જોઈએ વાડીને કડિયા રે જોઈએ તું મારા પટેલો પીડાવો ગાડારા વાડીને કડિયા રે જોઈએ વાડીને કડિયા રે જોઈએ તું મારા પટેલો પીડાવો પીળો મોઢ બડો રડિયાળો પીળો મોઢ બડો રડિયાળો પીળી પોમડીએ સજાવો વાલરા હે પીળી પોમડીએ સજાવો વાલરા હરિદમ હા હું અહીંયા આજ કેટલા વર્ષોથી અહીંયા પ્રોગ્રામ કરવા આવી છું અને મેં બધી લેડીઝો હોય છે બધું આખી રાત રમતા હોય ભાઈઓ બહેનો બધાય પણ અમારા વડીલો કોઈ દિવસ નથી રમતા પણ આજે રમ્યા છે એટલે એ શ્રી રામનો પ્રેમ છે એમને એટલો બધો પ્રેમ છે એટલે આપણે વડીલો માટે ગીત ગાવું હોય ત્યારે બધાના હાથ ઊંચા જેટલા બેઠા છે ગાય છે બધાના